નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ 18-10-2025 શનિવારના રાશિ ભવિષ્યફળ પર। મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે। સમગ્ર દિવસ દરમિયાન તેમને પ્રેમી કે પ્રેમિકાનો સપોર્ટ મળતો જણાશે। આ સિવાય જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે તો તેમને પણ આજના દિવસે અભ્યાસમાં રુચિ જણાશે। આ સિવાય જે તે મેષ રાશકોને આજના દિવસે બુક્સનું પણ વાંચન કરવાનું મન થશે। આ સિવાય સંતાન સંબંધિત પણ કોઈ સમાચાર તમને આજના દિવસે સારા મળી શકે છે। વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે। આજના દિવસે તેમને જમીન કે મકાનની કોઈ ડીલ કરવાની હોય તો તે બાબતે પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળશે। આ સિવાય માતા પણ જો તેમનાથી જુદા કે અલગ રહેતા હોય તો આજના દિવસે તેમના માતાની સાથે પણ મુલાકાત થાય તેવી શક્યતાઓ છે। આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન મોસાળ પક્ષના કોઈ વ્યક્તિ સાથે પણ મુલાકાત થવાથી મન તમારું આનંદમય રહેશે। મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને આજના દિવસે તેમના દૂર રહેતા હોય તેવા કોઈ નાના ભાઈ બહેન સાથે મુલાકાત થાય તેવી શક્યતાઓ છે। આ સિવાય તેઓ આજના દિવસે ટૂંકી મુસાફરી પણ કરે તેવા યોગો દેખાઈ રહ્યા છે। આ સિવાય જો તમે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય આજના દિવસે હાથ ધરવાના હોય તો તેમાં પણ તમને સફળતા મળી શકે છે। કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ શરૂઆતથી જ સ્ફૂર્તિમય પસાર થતું હોય તેવું તમને લાગશે। સમગ્ર દિવસ દરમિયાન ભાગ્યનો જાણે લાભ મળતો હોય તેવું તેમને જણાશે। આ સિવાય જે જાતકો બિઝનેસમાં હશે તેમને પણ આજના દિવસે સારી એવી ગ્રાહકી જોવા મળશે। આ સિવાય આજના દિવસે તમારે કોઈ પરિવારના કોઈ દૂર રહેતા વ્યક્તિ સાથે પણ મુલાકાત થઈ શકે છે। સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના બાબતે વિચાર કરવામાં જશે। એટલે કે તેઓ આજના દિવસે નવું કોઈક પ્લાનિંગ કરી શકે છે જે અગાઉ ક્યારે પણ ના વિચાર્યું હોય। કોઈ નવી જ દિશામાં તેઓ આજના દિવસે વિચારી શકે છે। જોકે તેમણે આજના દિવસે થોડું ધ્યાન રાખીને દિવસ પસાર કરવો। કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આજે દિવસના શરૂઆતથી જ કંઈક બેચેની જેવું થોડું લાગશે। આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન તેમને હોસ્પિટલના દોડા ધક્કા થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। આ સિવાય તેઓ આજના દિવસે પોતાના પર પણ વધુ ખર્ચ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે। સમગ્ર દિવસ દરમિયાન મિત્ર વર્તુળનો સાથ મળતો જણાશે। મિત્રો દ્વારા બિઝનેસ પણ આજના દિવસે તેમને મળે તેવી શક્યતાઓ છે। આ ઉપરાંત તેમને મિત્રો દ્વારા કોઈ અલગ જગ્યાએ ટૂર કરવાનું પણ પ્લાન બને તેવી પણ આજે શક્યતાઓ દેખાઈ રહી છે। વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોનો પણ આજનો દિવસ સારો રહેશે। જો તેઓ જોબ કરતા હશે તો તેમને આજના દિવસે બોસ દ્વારા તેમના કાર્યના વખાણ કરવામાં આવશે। આ સિવાય તેમના સહકર્મચારીઓ પણ તેમને તેમના કાર્યમાં સહયોગ કરશે અને તેમના કાર્યની પ્રશંસા કરશે। ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોએ આજના દિવસે અચાનક જ કોઈ જગ્યાએ બહારગામ જવાનું થઈ શકે છે। આ સિવાય તેમને ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાના કારણે પણ આજના દિવસે તેમને જીવનમાં નવી ઉર્જાનો સંચાર થતો હોય તેવું લાગશે અને ભાગ્યનો સાથ સહકાર મળતો હોય તેવું પણ લાગશે। મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોએ આજના દિવસને ખાસ સાવચેતીપૂર્વક પસાર કરવો। આજના દિવસે તેમને કોઈ જૂની બીમારી ચાલુ હોય તો તેમાં કદાચ ઓપરેશન કરાવવાનું થાય તેવું પણ બની શકે છે। આ સિવાય ખાસ તેમણે સમગ્ર દિવસ દરમિયાન વાહન ચલાવવાથી અને પડવા આખરવાથી ખાસ ધ્યાન રાખવું। કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ ખૂબ જ સારો રહેશે। સમગ્ર દિવસ દરમિયાન તેમને લાઈફ પાર્ટનરનો સપોર્ટ મળતો જણાશે। આ સિવાય લક પણ તેમને સાથ આપી રહ્યો તેવું લાગશે। લાઈફ પાર્ટનર દ્વારા કોઈ
નવો બિઝનેસ કરવાનો આઈડિયા પણ તેમને મળી શકે છે. અને જો બિઝનેસ કરતા હશો તો આજના દિવસે સારી એવી ગ્રાહકી પણ તમારે જોવા મળશે. મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજે ખાસ ચેતીને ચાલવા જેવો દિવસ છે. સિઝનલ કોઈ બીમારી વધી જાય અને તેમાં આકસ્મિક તેમને ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો આજના દિવસે ખાસ મીન રાશિના જાતકોએ ધ્યાન રાખીને દિવસ પસાર કરવો. એક મૂળ મુદ્દાની વાત કરીએ તો ખાસ કન્યા રાશિ, મકર રાશિ અને મીન રાશિના જાતકોએ ખૂબ જ સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવો. જ્યારે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહે તેવું લાગી રહ્યું છે.